ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ધોરણ 3 વિષય ઇંગ્લિશ એમાં ચેપ્ટર 2માં એક્ટિવિટી 5નો અભ્યાસ કરીશું. ચેપ્ટર 2 એક્ટિવિટી 5. જોઈએ એક્ટિવિટી 5માં શું છે. મને ઓળખો. એમાં કાલે આપણે 2 થી 3 સેન્ટેન્સ જોઈ ગયા છીએ. જો ફરી કાઉન્સમાં તમને કેટલાક પ્રાણીઓ, પક્ષીઓ, ફૂલો અને એના નામ આપેલા છે તો આપણે સેન્ટેન્સ એટલે કે વાક્ય વાંચી અને એનો યોગ્ય નામ મૂકવાનું છે. તો પહેલાં કાઉન્સમાં જે નામ આપેલા છે એ લખી લઈએ. વસ્તુ, પક્ષી, ફૂલ, પ્રાણીને ઓળખો. પ્રાણીને ઓળખો. કાઉન્સમાં છે લાયન, બોલ, રોઝ, એના પછી લોટસ, પીકોક, કંપાસ બોક્સ, આગળ ચોક, કેપ, એપલ અને છેલ્લું છે પેન. તો કાઉન્સમાં તમારે નામ આપેલા છે અને એના નીચે વાક્યો આપેલા છે. તો હું અહીંયા દરેક વાક્ય લખતી નથી, વાક્ય વાંચું છું અને તમારે મારી સાથે એનો જવાબ અહીંયા બોર્ડ ઉપર લખું એ લખવાનો છે. તો જુઓ, પહેલું શું છે? ધેર ઇઝ સમથિંગ ઇન યોર બેગ. એટલે કે સમથિંગ એટલે કંઈક, તમારી બેગમાં કંઈક છે. યુ રાઇટ વિથ ઇટ. તમે તેનાથી, રાઇટ એટલે કે લખવું, તમે તેનાથી લખો છો. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો અહીંયા કૌંસમાં જુઓ કે આપણે જેનાથી લખીએ એવી કઈ વસ્તુ છે તમારી બેગમાં હોય એ. લખવાની તો 2 વસ્તુ છે, આપણે ચોકથી પણ લખીએ છીએ અને પેનથી પણ. અહીંયા શું કીધું છે કે સમથિંગ ઇન યોર બેગ, તમારી બેગમાં. એટલે કે બાળકો પાસે તો ચોક હોય નહીં, તો તમારી પાસે કઈ વસ્તુ હોય? પેન. તો અહીંયા પહેલામાં આવશે પેન. બીજું, યુ પ્લે વિથ ઇટ. તમે તેનાથી રમો છો. ઇટ ઇઝ રાઉન્ડ. રાઉન્ડ એટલે કે ગોળ. તે કેવું છે? ગોળ. યુ પ્લે ફૂટબોલ ઓર ક્રિકેટ. તેનાથી તમે ફૂટબોલ અને ક્રિકેટ રમો છો. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો ગોળ વસ્તુ છે કે જેનાથી આપણે ફૂટબોલ અને ક્રિકેટ જેવી રમત રમીએ છીએ. તો એ કઈ વસ્તુ છે? એ છે બોલ. તો તમારે બીજા સેન્ટેન્સના જવાબમાં લખવાનું છે બોલ. હવે જોઈએ ત્રીજું. આઈ એમ એન એનિમલ. હું એક પ્રાણી છું. આઈ એમ ધ કિંગ ઓફ ધ જંગલ. હું જંગલનો રાજા છું. આઈ રોઅર એટલે કે હું ગર્જના કરું
છું. તો જંગલનો રાજા સિંહ છે, માટે અહીંયા શું આવશે? લાયન. રોઅર એટલે કે ગર્જના. સિંહ ગર્જના કરે ને એને શું કહેવાય ઇંગ્લિશમાં? રોઅર. પછી ચોથું સેન્ટેન્સ છે આઈ એમ પિંક, રેડ, યલો ઓર વ્હાઇટ. યુ કેન સ્મેલ મી. આઈ એમ એ ફ્લાવર. અહીંયા તમને રંગોના નામ આપેલા છે કે હું ગુલાબી, લાલ, પીળું અને સફેદ છું. યુ કેન સ્મેલ મી એટલે કે તમે મને સૂંઘી શકો છો, મારી સુગંધ લઈ શકો છો. આઈ એમ ફ્લાવર, હું એક ફૂલ છું. તો અહીંયા કયું ફૂલ આપેલું છે? બે ફૂલ આપેલા છે, રોઝ અને લોટસ. તો અહીંયા ગુલાબી, લાલ, પીળું અને સફેદ. તો લોટસ તો આપણને ખબર છે કેવું હોય? ગુલાબી કલરનું જ હોય, જ્યારે ગુલાબ છે એ રંગબેરંગી હોય છે. તો ચોથાના જવાબમાં શું આવશે? રોઝ. પાંચમું છે આઈ લુક બ્યુટીફુલ. હું દેખાવમાં સુંદર છું. આઈ ડાન્સ વેન ઇટ ઇઝ રેઇનિંગ કે હું દેખાવમાં સુંદર છું. આઈ ડાન્સ વેન ઇટ ઇઝ રેઇનિંગ કે હું જ્યારે વરસાદ આવે ત્યારે હું નાચું છું. તો વરસાદમાં કોણ નાચે? પીકોક એટલે કે મોર. દેખાવમાં સુંદર છે અને વરસાદમાં નાચે છે. તો પાંચમાના જવાબમાં શું આવશે? પીકોક. તો અહીંયા આપણે લખીશું પીકોક, PEACOCK. છઠ્ઠું આઈ એમ પિંક એટલે હું ગુલાબી છું. આઈ ગ્રો ઇન મડ. હુ એમ આઈ એટલે કે પાણીમાં થાય છે, કાદવમાં. તો એ છે લોટસ. એના પછીનું છે યુ કીપ પેન્સિલ, ઇરેઝર એન્ડ પેન ઇન ઇટ કે તમે મારામાં રાખો છો પેન્સિલ, ઇરેઝર એટલે કે ચેક રબર અને પેન જેવી વસ્તુ મારી અંદર રાખો છો. તો એ આપણે શેમાં રાખીએ છીએ? પેન્સિલ, ચેક રબર, ઇરેઝર જેવી વસ્તુઓ કંપાસ બોક્સમાં. તો સાતમામાં શું આવશે? કંપાસ બોક્સ. એના પછી આઠમું સેન્ટેન્સ છે ટીચર રાઇટ્સ યુઝિંગ મી ઓન ધ બ્લેકબોર્ડ એટલે કે શિક્ષક મારો ઉપયોગ બોર્ડ ઉપર લખવા માટે કરે છે. આઈ કમ ઇન ઓલ કલર્સ. હું બધા જ રંગોમાં આવું છું. તો એ છે ચોક. એના પછી 9મા નંબરનું છે ઇટ કેન બી વોર ઓન હેડ. ઇટ પ્રોટેક્ટ્સ યુઝ ફોર ઇટ પ્રોટેક્ટ્સ અસ ફ્રોમ હીટ એટલે કે તમે મને માથા ઉપર પહેરી શકો છો. યુ કેન બી વોર ઓન હેડ. હેડ એટલે શું? માથું. અને વોર એટલે કે પહેરવું. તમે મને માથા ઉપર પહેરી શકો છો. ઇટ પ્રોટેક્ટ એટલે કે હું તમારું રક્ષણ કરું છું. અસ ફ્રોમ હીટ એટલે કે તડકાથી, ગરમી અને તડકાથી હું તમારું રક્ષણ કરું છું. તમે મને માથા પર પહેરી શકો છો. તો એમાં શું આવશે? કેપ. CAP કેપ. અને છેલ્લું 10મા નંબરનું સેન્ટેન્સ છે જુઓ. આઈ એમ એ ફ્રૂટ. હું ફળ છું. આઈ એમ રેડ. હું લાલ છું. યુ કેન ઇટ મી વિથ સ્કિન. તમે મને ખાઓ છો. પોતાના સ્વાસ્થ્ય માટે તમે ખાઓ છો. તો એ છે એપલ.
તો અહીંયા આપણું આ જે ક્વેશ્ચન 22 છે એ પૂર્ણ થાય છે કે દરેક વાક્ય તમારે વાંચી અને કૌંસમાંથી એનો જવાબ શોધીને લખવાનો છે. તો તમારી આઈડિયલની બુકમાં પેજ નંબર 39 નંબરના પેજમાં આપેલું છે, ત્યાં તમારે જવાબ લખવાનો છે. તો આજે અહીંયા આપણે આ ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. ચેપ્ટર 2 એમાં જે 1 થી 5 એક્ટિવિટી છે એ એમાંની આ છેલ્લી એક્ટિવિટી છે જે અહીંયા પૂર્ણ થાય છે. તો જુઓ, આપણે ફરી એકવાર ટૂંકમાં જોઈ લઈએ કે આ આખા ચેપ્ટરમાં આપણે શું શીખ્યા. તો તમે પહેલેથી જુઓ, પેજ નંબર 18 એટલે કે 18 નંબરનું પેજ છે. એમાં આપેલ ચિત્રનો ઉપયોગ કરી અને રેમ્સ બનાવો, કે એક ઉદાહરણ આપેલું છે એને આધારે આપણે એના જેવા બીજા વાક્યો ચિત્ર જોઈને બનાવતા શીખ્યા. કે બિલાડી છે એ રમે છે અને તમને કાઉન્સમાં એનું નામ પણ આપેલું છે કે પ્લેઇંગ બોલ. તો આપણે ઉપર જે રેમ્સ આપેલી છે, રેટ ટેટ ટેટ, વોટ ઇઝ ધેટ? તો ધેટ ઇઝ એ કેટ. અને શું કરી લઈ રહી છે? પ્લેઇંગ એટલે કે રમી રહી છે. તો આપણે શું લખવાનું છે? ઇટ ઇઝ પ્લેઇંગ વિથ ધ બોલ. તો 2 રેમ્સ શીખ્યા. એના પછી ચિત્ર જોઈ અને ખાલી જગ્યા પૂરવી, કે ચિત્ર આપેલું છે અને એની સામે ખાલી જગ્યા આપેલી છે. ધીસ ઇઝ એ બ્લેન્ક. તો પેનનું ચિત્ર આપેલું હોય તો તમારે ખાલી જગ્યામાં શું લખવાનું છે? ધીસ ઇઝ એ પેન. એ જ પ્રમાણે દડાનું ચિત્ર આપેલું હોય તો ધીસ ઇઝ એ બોલ, ધીસ ઇઝ એ પોટ. એ શીખ્યા. એના પછી આપેલ વસ્તુ છે ચિત્ર જોઈને ખાલી જગ્યા, એમાં ચિત્ર જોઈ અને વસ્તુનું નામ લખવાનું છે. કે ગીવ મી એન ઇરેઝર, મને ચેક રબર આપો. એમાં પણ તમને કાઉન્સમાંથી જોઈ અને 2માંથી જે સાચો સ્પેલિંગ લાગે એ પસંદ કરીને લખવાનો છે. સાથે એના ઉપરથી ધીસવાળું વાક્ય બનાવવાનું, કે ધીસ ઇઝ એન ઇરેઝર. તો આ આખા ચેપ્ટરમાં આપણે એકવચન અને બહુવચનની સમજ મેળવી. તો ખાસ તમારે એ યાદ રાખવાનું છે કે કોઈ પણ સેન્ટેન્સ આવે તો એક વસ્તુ હોય, એક વસ્તુ માટે શેનો ઉપયોગ થાય છે? ધીસ અને ધેટનો. એક જ વસ્તુ હોય એના માટે ધીસ અને ધેટનો ઉપયોગ થાય છે, જેને એકવચન કહેવાય. શું કહેવાય? એકવચન. એક વસ્તુ હોય ત્યારે ધીસ અને ધેટનો ઉપયોગ થાય છે. અને ધીસ અને ધેટ હોય તો એની સાથે શું આવે? ઇઝ. શું આવે? ઇઝ. બરાબર છે? આ ખાસ યાદ રાખવાનું છે. જ્યારે એકથી વધારે વસ્તુ હોય, એકથી વધારે વસ્તુ હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે? તો ધીસ. નજીકની વસ્તુ હોય તો એના માટે ધીઝ, અને દૂરની વસ્તુ હોય તો ધોઝ. એકથી વધારે એટલે કે બહુવચન કહેવાય. એને શું કહેવાય? બહુવચન. એકથી વધારે વસ્તુ હોય, જો નજીકની વસ્તુ હોય તો ધીસની જગ્યાએ શું મૂકી છે? ધીઝ. અને ધેટ હોય દૂરની વસ્તુ તો ધેટની જગ્યાએ શું મૂકવાનું? ધોઝ. જ્યારે બહુવચનવાળું વાક્ય હોય એટલે કે ધીસ અને ધોઝવાળું, ત્યારે ઇઝ ન આવે. ઇઝની જગ્યાએ શું આવે? આર. બંને જગ્યાએ શું આવશે? આર. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે એક વચનનું વાક્ય હોય, કોઈ એક વસ્તુ હોય ત્યારે ધીસ અથવા ધેટનો ઉપયોગ કરવાનો. અને ધીસ અને ધેટનો ઉપયોગ કરો તો એની સાથે ઇઝ આવે. અને એકથી વધારે વસ્તુ હોય, બહુવચન એટલે કે બહુવચન હોય ત્યારે ધીઝ અથવા ધોઝનો ઉપયોગ થાય છે.
અને ધીઝ અને ધોઝ સાથે શું આવે છે? આર. પછી કોઈ વસ્તુ હોય તો અહીંયા પેન હોય તો પેન જ લખાય છે. એક વસ્તુ છે તો શું લખાય? પેન. પછી ફેન હોય તો ફેન જ લખાય છે. પણ જ્યારે એકથી વધારે વસ્તુ હોય તો એને અહીંયા શું લખાય છે? પેન્સ. PENS. પાછળ શું લાગે છે? એકથી વધારે હોય ત્યારે એસ લાગે છે. અને ધોઝમાં પણ એકથી વધારે વસ્તુ હોય તો ત્યાં પણ એસ લાગે છે. તો અહીંયા આખું વાક્ય રચના બદલાઈ જાય છે. અહીંયા શું બોલાય? ધીસ ઇઝ પેન. અહીંયા આપણે આર્ટિકલ રહી ગયો છે. અહીંયા જ્યારે એક વસ્તુ વ્યક્તિ હોય ત્યારે એની આગળ આર્ટિકલ એટલે કે AN લાગે છે અને બહુવચનમાં આર્ટિકલ લાગતો નથી. તો આ આખું વાક્ય તમને સમજાઈ ગયું હશે. ધીસ ઇઝ એ પેન. આ પેન છે. જ્યારે એકથી વધારે હોય તો ધીઝ આર પેન્સ. આ પેનો છે. ધેટ ઇઝ એ ફેન. પેલો પંખો છે. ધોઝ આર ફેન્સ. પેલા પંખાઓ છે. એમાં આર્ટિકલ લાગતો નથી. તો આખા ચેપ્ટર નંબર 2ના 2 થી 3 એક્ટિવિટીમાં આપણને ધીસ અને એકવચન અને બહુવચનનો ખ્યાલ આપેલો છે. તો આ તમને સારી રીતે સમજાઈ ગયું હશે. એના પછી યસ અને નો વાળા પ્રશ્નો પણ છે કે ક્યારે યસ ચિત્ર જોઈને જો સાચું સેન્ટેન્સ હોય તો યસમાં જવાબ આપવાનો અને ખોટું સેન્ટેન્સ હોય તો નોમાં જવાબ આપવાનો. પ્રશ્નમાં પણ યસ નોમાં જવાબ આપવાના થાય. તો એમાં જુઓ વોટ ઇઝ ઇન માય હેડ એટલે કે મારા હાથમાં શું છે? એ કેપ ટોપી છે. તો જો ચિત્ર પ્રમાણે ટોપી હોય તો તમારે યસ લખવાનું યસ અને ન હોય તો શું લખવાનું? નો. ઇટ ઇઝ નોટ અથવા ઇટ ઇઝન્ટ. નો ઇટ ઇઝન્ટ. નો ઇટ ઇઝન્ટ. અને યસમાં જવાબ આપો ત્યારે શું લખવાનું? યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ એટલે કે હા તે છે. અને નોમાં એટલે કે નથી એ વસ્તુ બીજી વસ્તુ ચિત્રમાં છે તો નોમાં જવાબ આપવાનો નો ઇટ ઇઝન્ટ. ના તે નથી. તો આ પણ શીખ્યા. એના પછી ઈટ વાળા સેન્ટેન્સ છે કે વોટ ઇઝ ઇટ? તો ચિત્ર જોઈને તમારે લખવાનું ઇટ ઇઝ એ વાન. વોટ ઇઝ ઇટ? તો ઇટ ઇઝ એ ટોપ. તો જે ચિત્ર આપેલું છે એના આધારે તમારે ઈટથી પ્રશ્નો બનાવવાના છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 2 એ પૂર્ણ થાય છે. હવે પછી આપણે ચેપ્ટર 3 એનો અભ્યાસ આગળના લેક્ચરમાં કરીશું.